બાજુમાં છે એ માતૃકા દેવી અને તમારા કુળદેવી. તો કુળદેવીનું તમને જ્ઞાન છે, તેથી આપણા કુળની રક્ષા કરે એને કુળદેવી કહેવાય. પણ માતૃકા દેવી છે એ 23 માતાજીના સખી એટલે કે બેનપણી, અને 24માં આપણા કુળદેવી એ આવતા હોય છે. તો કુળદેવી તો પરિવારની રક્ષા, કુળની રક્ષા કરે જ છે, પણ માતૃકા દેવી છે એ આપણા ઘરની અંદર, વ્યાપારની અંદર ધન અને ધાન્યની પૂજા, સેવા અને એનો બચાવ કરે છે. તો આવો બે હાથ જોડે માતૃકા સહિત તમારા કુળદેવી માતાને વંદન કરો. ઓમ અંબે અંબિકે અંબાલિકે નમઃ. નયતે કશ્ચન માતૃકા સહિત આત્મદેવતાભ્યો નમઃ. તે માતાજી ઉપર ચડાવી આપો. આવાહનાર્થે ગંધાક્ષતોષવે પૂજયામિ. બે હાથ જોડે ને માતાજીને વંદન કરો. સર્વાંગત દીનાથ પરિત્રાજય માતૃકા સહિત આત્મદેવતાભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ. હવે તમારે ગણપતિ અને તમારી બેન માતાજીની પૂજા કરવાની. હાથમાં ચોખા પૂરી રાખો અને અહીંયા ભગવાન અને માતાજીની પ્રતિષ્ઠા કરવાની. હરે ઓમ પ્રતિષ્ઠા સર્વદેવાનાં મિત્રાવરુણ નિર્મિતા પુષ્પની પાખડીઓ હાથમાં પકડી રાખી ભગવાન અને માતાજીનું આસન અહીંયા બનાવ્યું છે, એ આસન અમને અર્પણ કરીએ. રમ્યં સુશોભનં દિવ્યં સર્વસૌખ્યં કરં શુભં પરમેશ્વર. ચલાવો ગણેશ અંબિકાય નમઃ. પુષ્પાય ઓમ દેવદેવી શાનશાલાય નિદાય. અહીંયા પાણીની આચમની ભરવાની અને ભગવાન અને માતાજી ઉપર ચડાવવાની. પણ ઉપરથી ભગવાન અને માતાજીને એ તમારી આચમનીનો સ્પર્શ ન થવો જોઈએ. બરોબર? ગમે તેટલા ઉજાગરા હોય પણ નાહવા માટે બેસીએ તો માથામાં ડબલું વાગે ન વાગે. તો ભગવાન અને માતાજીનું હૃદય સ્વરૂપ એ અતિ કોમળ છે, તો ઉપરથી ચડાવવાનું. આવો ભગવાન અને માતાજીના પગ ધોતા હોવી ભાવના કરો. ભૂષણો નિર્મલં ચ સર્વશોભન્ય સંયુતા ક્ષણાદાય દત્તં દેવ વિગૃહ્યતા. ઓમ ગણેશ અંબિકાય નમઃ. પાદ્યજલા સમર્પયામિ. આચમની પકડી રાખો અને તમને કે ત્યારે ચડાવવાની. અર્ઘ્ય બનાવી ભગવાન માતાજીને સ્નાન કરાવો. ધાતુ પાત્રે સિદ્ધાંતો યમ ગંધપુષ્પા ફલામિ ગ્રહણ પરમેશ્વર. ગણેશ અંબિકાય નમઃ. હસ્તૈવર્ઘ્યજલા સમર્પયામિ. પીવા માટે જળ ભગવાનને અર્પણ કરો. સર્વ તીર્થ સમાયુક્ત સુગંધે નિર્મલં જલા દત્તં ગ્રહણ પરમેશ્વર. ગણેશ અંબિકાય નમઃ. આચમનીજલં સમર્પયામિ. આચમની પકડી તીર્થોના જળ જે લાવ્યા એના દ્વારા સ્નાન કરાવો. ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી. ચલાવો ગણેશ અંબિકાય નમઃ. પંચામૃત અહીંયા આવ્યું છે, જે 5 જાતના અમૃત છે, એ દૂધ, દહીં, ઘી, મધ અને સાકર. તો આવો ટીપું ટીપું એ 5 વાર પંચામૃત છે એ ભગવાન અને માતાજીને અર્પણ કરો. ઓમ પયોદધિધૃતં ચૈવ મધુ ચ શર્કરાયુતા. ઓમ ગણેશ અંબિકાય નમઃ. પયાદિ પંચામૃત સ્નાનજલા મૂકી દો. 2 વાર એ તમારી સામે જે મૂર્તિ છે એની ઉપર જળ ચડાવી આપો. સ્નાનાંતે શુદ્ધોદકસ્નાનં સમર્પયામિ. શુદ્ધોદકસ્નાનાંતે શુદ્ધાચમનીયં સમર્પયામિ.
ભગવાનના માતાજીના ચરણોમાં પુષ્પ ચોખા અર્પણ કરો. પૂર્વ પૂજનાર્થે ગંગા શબ્દ સુમયે સંપૂજ્ય બે હાથ જોડી નિવેદન કરો. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની સ્વાહા સદા નમોસ્તુતે. ઓમ ગણેશંબિકાય નમઃ. ધ્યાન સમર્પયામિ. પાણીની આચમની પર પીરાવો. ઓમ કશ્યપગોત્રો નિપત્યતે યજમાનસ્ય સર્વ મનોકામના સિદ્ધ્યર્થમ તથા ચ અદ્ય ભૂમિના વ્યાપારો વૃદ્ધિ તથા ચ સર્વે વાસ્તુ દોષ નિવૃત્ત્યર્થે બ્રાહ્મણ સહાયેન ગણેશંબિકા પૂજન. આગળની સાઈડ કીધો પ્રિયતા નમઃ. ભગવાન માતાજીને ચડાવેલું જે પુષ્પ છે એમાં એ પુષ્પ લઈ અને આંખ ઉપર અડાડો, કાન ઉપર અડાડો, હૃદય ઉપર અડાડો, પછી એને સૂંઘી લો અને નીચેની થાળીમાં મૂકી હાથ ધોઈ નાખો. નિર્માલ્ય વિસર્જયત બહિર્પાત્રે